2020ની વિદાય બાદ આજથી 2021ના નવા વર્ષની શરૂઆત થઈ છે। ત્યારે ગુજરાતના કેટલાક જાણીતા ચહેરાઓએ નિર્માણ ન્યૂઝ દ્વારા તમામ દર્શક મિત્રોને અને તેમના નવા વર્ષના નવા સંકલ્પો શેર કર્યા હતા અને સર્વ દર્શક મિત્રોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી। हेलो नमस्कार, हूँ छुं अदिति ठाकुर, फिल्म मेकर અને જીટીપીએલના તમામ દર્શકોને આવનાર 2021 માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ઈચ્છું છું કે આપ સૌનું નવું વર્ષ ખૂબ જ શાંતિવાળું રહે, ખૂબ જ પ્રેરણાદાયી રહે અને ખૂબ જ સક્સેસફુલ રહે। મારું રિઝોલ્યુશન એ છે કે હું મારી માટે ખૂબ જ શાંતિ, ખૂબ જ ખુશી ઈચ્છું છું અને ઈચ્છું છું કે મારી ફિલ્મોના માધ્યમ દ્વારા એ જ હું તમારા સુધી પહોંચાડી શકું। જીટીપીએલના તમામ દર્શકોને બંસી રાજપૂતના નમસ્કાર। આપણે જ્યારે હવે 2021માં પ્રવેશ કરી ચૂક્યા છીએ ત્યારે 2020 અને જે કોરોનાનો કાળ આપણે તમામે જોયો છે ત્યારે આ પ્રકારનો સમય હવે આપણા જીવનમાં ન આવે એ પ્રકારની પોઝિટિવિટી સાથે આપણે 2021માં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આપનો આવનારો સમય આટલો જ પોઝિટિવ અને હેપી રહે એવી બંસી રાજપૂતની શુભેચ્છાઓ। અને સાથે સાથે 2021માં મારું જે રિઝોલ્યુશન છે એ પણ આ જ રહેશે કે હું પોતે પોઝિટિવ રહું અને મારી આસપાસના જે લોકો છે એમાં આ પોઝિટિવિટી ફેલાવતી રહું અને બસ આપણે ખૂબ જ ધમાલ મસ્તી સાથે આપણું જે 2021નું આ વર્ષ છે એ સેલિબ્રેટ કરી શકીએ, ઉજવી શકીએ અને આવનારા સમયમાં આ બધી જ નેગેટિવિટીને પાછળ ધકેલીને આગળ વધી શકીએ। જીટીપીએલના દર્શક મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું દીપા ત્રિવેદી તરફથી કે 2020 હવે પતી ગયું છે, એની પડછાઈ પણ આપણને 2021માં જોવા ના મળે અને 2021 એટલું સરસ હોય, એટલું હેપનિંગ હોય, આપણી બધી જ ઈચ્છાઓ જે બાકી રહી ગઈ છે એ બધી જ અહીંયા બહુ સરસ રીતે ફૂલફિલ થાય। અને હા, રિઝોલ્યુશનમાં હું એવું રિઝોલ્યુશન લઉં છું કે હું પોતે બહુ જ ખુશ રહીશ અને મારી આસપાસના લોકોને બહુ જ ખુશ રાખીશ, બહુ જ પોઝિટિવ રહીશ। થેન્ક યુ। હું ડૉક્ટર કાશ્મીરા ઝાલા, લંગ સ્પેશિયાલિસ્ટ અને સ્લીપ સ્પેશિયાલિસ્ટ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। આજે જે હું નવા વર્ષમાં નવી ચેલેન્જ સાથે આજે મેં એક ન્યૂઝ રીડર તરીકેનો જે રોલ અડધો કલાક માટે જે આપ્યો છે એનો મારો એક્સપિરિયન્સ શેર કરવા માગું છું। એ જે એક્સપિરિયન્સ હતો એ કંઈક અલગ જ છે, કારણ કે રોજ અમે અમારા રૂટીન શિડ્યુલમાં પેશન્ટ જોતા હોઈએ, હોસ્પિટલમાં જતા હોઈએ, પણ આજે હું નવી જગ્યા ઉપર હતી, એક નવો એક્સપિરિયન્સ હતો અને શરૂઆતમાં એ થોડો અચકાટ પણ હતો કે ન્યૂઝ રીડર તરીકે હું કેવી રીતે ન્યૂઝ વાંચી શકીશ, પણ ઓવરઓલ મને ન્યૂઝ રીડર તરીકેની જે આ હતી એમાં બહુ જ મજા આવી અને સારું કોન્ફિડન્ટ ફીલ પણ થયું। આજના નવા વર્ષના દિવસે આજે મેં નવી એક ચેલેન્જ છે એની સાથે સાથે હું નવું મારું વર્ષ ચાલુ કરું છું અને આપ સૌને નવા વર્ષની હેલ્ધી અને હેપી અને પીસફુલ જે આગળ આપણા દેશમાં બધાને જાય એવી અપેક્ષા રાખું છું। અને આ સાથે હું એક સંકલ્પ કરવા પણ માગું છું। હું જે પ્રમાણે જે બધા મારા પેશન્ટ જોતી હોઉં છું દરરોજ અને બીઇંગ અ લંગ સ્પેશિયાલિસ્ટ અત્યારે આપણને કોરોનાના સંક્રમણથી ઘણા બધા પેશન્ટ પીડિત છે અને એના પ્રમાણે જે પેશન્ટ જોઈએ છે અમે અથવા હું જોઉં છું એમાં પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનના પેશન્ટ બહુ જ વધારે છે અને એ લોકોને બહુ જ તકલીફ પડે છે અને એ માટે જે રિહેબ ક્લિનિક અમે લોકો ચલાવીએ છીએ એનામાં હું આ આખું વર્ષ ડેડિકેટ કરવા માગું છું અને પેશન્ટને કારણ કે આ બધા પેશન્ટ અમુક જે ઓક્સિજન પર હતા એ બધાને ઓક્સિજન કેવી રીતે આપણે હટાવી શકીએ અથવા એમને નોર્મલ લાઈફમાં આપણે કેવી રીતે લાવી શકીએ એના માટેની જે રિહેબ ક્લિનિક છે એ મારો આ વર્ષનો સંકલ્પ છે અને જેટલું બને એટલું હું પેશન્ટને સારી ક્વોલિટીવાળી લાઈફ આપી શકું એના માટે હું આખું મારું વર્ષ ડેડિકેટ કરવા માગું છું। થેન્ક યુ। આજે ગુજરાત ન્યૂઝ તરફથી એક નવતર પ્રયોગ છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવે છે। મને એ કહેતા ખૂબ જ સંતુષ્ટિ થાય છે કે જ્યારથી ગુજરાત ન્યૂઝે 1 ડિસેમ્બરના દિવસે નવા વર્ષે એન્કર તરીકે સમાજના જુદા જુદા વર્ગના લોકોને, સાર્વજનિક જીવનના લોકોને, પછી એ રાજકારણી હોય, એ સ્ટાર હોય, એ ગાયક હોય, એ એક્ટર હોય કે એવા અનેક લોકોને, સેલિબ્રિટી હોય, એમને ન્યૂઝ રીડિંગ માટે એન્કરની ભૂમિકામાં એમને પ્રસ્તુત કર્યા છે। આજે મારે આ નિમિત્તે બપોરના 2:30 વાગ્યાના ન્યૂઝમાં મારે એન્કરની ભૂમિકા જે મારે ભજવવી પડી, ખરેખર ખૂબ જ
આનંદ થયો, સંતુષ્ટિ થઈ અને મને લાગે છે કે એન્કરની ભૂમિકા પણ એક ચેલેન્જિંગ ભૂમિકા છે, એક ચેલેન્જ માગી લે એ પ્રકારની ભૂમિકા છે. મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી ને એમાંથી આપણે પણ બાકાત રહ્યા નથી, પરંતુ ગુજરાતે મહામારીને એક ખમીરવંતી પ્રજા તરીકે અને સરકારે પણ યોગ્ય ધોરણે આપીને આ મહામારીને આપણે કંટ્રોલ કરી છે, આપણે ચેલેન્જ કરી છે. ત્યારે મારો નવા વર્ષમાં પણ સંકલ્પ એ જ રહેશે કે મહામારી ચોક્કસ ઘટી છે, કેસો ચોક્કસ ઘટ્યા છે, રિકવરી રેટ 96% જેટલો થયો છે, પરંતુ હજુ કોરોના ગયો નથી. સાવચેતી રાખવી પડશે, સાવધાની રાખવી પડશે, માસ્ક લગાવવો પડશે, 2 ગજ કી દૂરી રાખવી પડશે, ટોળે મળવામાંથી આપણે બચવું પડશે. ત્યારે આપણે આ વર્ષમાં કોરોનાને મહાત કરીએ અને હવે તો વેક્સિનેશન પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષનો સંકલ્પ રહેશે કે કોરોનાને મહાત કરીએ અને આપણું ગુજરાત જીતે, એ મારો સંકલ્પ રહેશે. નમસ્કાર, હું છું અરવિંદ વેગડા અને આજનો આ દિવસ છે 1 જાન્યુઆરી 2021, એટલે કે નવું વર્ષ શરૂઆત થઈ રહ્યું છે. આ જે વર્ષ જે છે યુવાને ડિક્લેર કરેલું છે કે આ હિલિંગ યર છે. હિલિંગ યર એટલે કે આપણે જે તકલીફો ભોગવી એમાંથી બહાર આવવાનું વર્ષ છે. અને આજનો આ જે પ્રયાસ ખૂબ જ સુંદર છે ગુજરાત ન્યૂઝનો, કે અમે લોકો જે આ મીડિયામાં નથી, અમે એન્કર નથી પ્રોફેશનલ, પરંતુ એક અલગ જ રૂપમાં તમારી સાથે, તમારી સામે હમણાં કાર્યક્રમ કર્યો. ખૂબ જ મજા આવી. ત્રીજી વખત મને આ પ્રકારના કાર્યક્રમમાં આવવાનો મોકો મળ્યો છે, આ વિટનેસ થયો છું હું, અને ખૂબ જ આનંદ થાય છે જ્યારે એક નવી જ પહેલ કોઈ પણ ચેનલ કરતું હોય છે. અને ગુજરાત ન્યૂઝનો હું આભાર માનું છું કે મને આ મોકો આપ્યો. થેન્ક યુ વેરી મચ. અને ખાસ 2021ના સંકલ્પની વાત કરું. સંકલ્પ ઓલરેડી 2020માં જ કરી લીધેલો હતો, જ્યારે ખબર પડી કે હવે તમારી પાસે આ પરિસ્થિતિ ક્યાં સુધી તમને આ મહામારી સામે લડતા રહેવાની છે. તો એ પરિસ્થિતિનો સામનો તમારે હંમેશા પરિસ્થિતિનો સ્વીકાર કરીને કરવાનો હોય છે. તમે પરિસ્થિતિનો સ્વીકાર કરો પછી તમને ઓટોમેટિકલી તમને રસ્તા મળતા જાય છે. તમે કોઈ પણ પરિસ્થિતિનો જો સ્વીકાર નથી કરતા તો તમને હંમેશા રસ્તો નથી મળતો. અને હું હંમેશા કહું છું કે નિષ્ફળતા જ એ તમારા માટે સફળતાનું પહેલું પગથિયું છે. તો આ વર્ષનો મારો નિર્ધાર રહેશે કે જે વર્ષ માં જેટલું બધું કામ કર્યું છે, એક નવી ન્યૂ નોર્મલ લાઈફસ્ટાઈલ અપનાવી છે, તો એ લાઈફસ્ટાઈલને હું કન્ટિન્યુ કરીશ. અને જીવનની અંદર બીજા બધા ઘણા બધા એવા કાર્ય જે છે એ 2021માં કરવાનો નિર્ધાર કરેલો છે. જે જગ્યાએ છીએ એના કરતાં કંઈક નવી એન્ટરટેઇનમેન્ટની એક નવું આયામ જ લોકો સમક્ષ મૂકવાનું છે. નેશનલી આપણે અત્યારે કામ કરતા હતા, આપણે રાષ્ટ્રીય કક્ષાએ કામ કરતા હોઈએ છીએ, ત્યારે થાય છે કે હવે ઇન્ટરનેશનલી તમે જઈ અને એવું કંઈ કાર્ય કરો કે જેથી કરીને આખી દુનિયા તમને ઓળખે, તમારા દેશને ઓળખે, તમારા રાજ્યને, તમારી ભાષાને એટલું જ માન અને સન્માન આપે. એવું કંઈક કાર્ય કરવાની 2021માં ઈચ્છા છે. ભાઈ નમસ્કાર. હું તમારા દ્વારા સમાજ જીવનના સૌને વિનંતી કરું છું કે 2020માં જે કંઈ આપણને નુકસાન ગયું એનો અભ્યાસ કરીએ અને 2021માં કેવી રીતે ભરપાઈ થાય છે નિસ્વાર્થ રીતે. એ ભરપાઈ કરવામાં પાછા સમાજને નુકસાન ન જવું જોઈએ, અન્ય વ્યક્તિઓ નુકસાન ન જવું જોઈએ. નરેન્દ્રભાઈ કહે છે એ સૌનો સાથ, સૌનો વિકાસ, અને આ ક્યારે પરિપૂર્ણ થશે? સૌના વિશ્વાસથી સૌનો સાથ, સૌનો વિકાસ પરિપૂર્ણ થશે. એટલે આજના દિવસથી નવું શરૂ થતું વર્ષ ગુજરાતના સૌ 6.5 કરોડ ભાઈઓ બહેનો માટે એકદમ યશસ્વી નીવડે, સુખદાયી, સમૃદ્ધિમય અને રાજ્યનો અને દેશનો ખૂબ વિકાસ થાય. માનીય વિજયભાઈ, એમના ટીમના સૌ હોદ્દેદારો, સૌ લોકો વતી હું આજે ગુજરાતના સૌ પ્રજાજનોને નવા વર્ષની શુભેચ્છા અને અભિનંદન આપું છું. અને આગામી 2021નું વર્ષ આદરણીય વડાપ્રધાનશ્રીએ કહ્યું તેમ વેક્સિન લઈને આવનારું છે. ત્યારે પણ આપણે સૌ આ કોરોના સામે સંક્રમણથી ચેતતા રહીએ અને આંતરરાષ્ટ્રીય વર્ષ એટલે જાન્યુઆરી 1થી શરૂ થતું વર્ષ, એ માટે હું મારી મોરબી માળિયાની જનતાને એમના જાહેર સ્વાસ્થ્ય, એમની સુખાકારી અને એમની ઉત્તરોત્તર પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. કુદરત સાથે કઈ રીતે આપણે જીવન જીવીએ
અને ઇન હાર્મની વિથ ઓલ ક્રિએચર્સ, એટલે કે બધા જ જીવો સાથે સંવાદિતા સાથે જીવીએ તો જ આપણે બચશું, તો જ મનુષ્ય જાત બચશે. અને એ દિશામાં 2021નું વર્ષ અને આવનારા વર્ષો આપણે નવેસરથી કહે છે ને કે ન્યૂ નોર્મલ, એ ન્યૂ નોર્મલમાં આપણે બધાને સાથે રાખીને, બધી જીવસૃષ્ટિને સાથે રાખીને ભારતીય સંસ્કૃતિની જે પરંપરા રહી છે, જે સંસ્કૃતિમાં જે કહ્યું છે કે સર્વ જીવ હિતાવહ, એવી સંસ્કૃતિમાં વિશ્વએ આગળ વધવું પડશે. અને એ દિશામાં આપણે સૌ સંકલ્પ કરીએ કે 2021નું વર્ષ